નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। વંદે ભારત એક્સપ્રેસવેમાં હવે ગુજરાતની સ્વાદનો તડકો, થેપલા, દાળ અને શાક જેવી વાનગીઓ પીરસાશે। બંગાળની ધરતી પર મોદીની ગર્જના, વિકાસના પ્રોજેક્ટ્સનું એલાન અને મમતા બેનર્જી પર સીધું સાધ્યું નિશાન। ભારતે સિંધુ નદીનું પાણી રોકતા પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય, નાયબ પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારા લોકો મરી જશે। રાજકોટ બારની ચૂંટણી યોજવામાં આવી, આરબીએ પેનલના જીત તરફ પ્રયાણ, પ્રમુખ પદે સુમિત વોરા, સેક્રેટરી પદે નિલેશ પટેલ આગળ। પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે, કરોડો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। રાજકોટ શાળાની મોટી બેદરકારી, સાસણ પ્રવાસમાં ધોરણ 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થયું કરુણ મોત। અમદાવાદ ટ્રાફિક પોલીસે કાયદો હાથમાં લઈને યુવતી જાહેરમાં લાફો માર્યો, યુવતીએ આઈ કાર્ડ માંગતા થઈ બબાલ। સૌથી ઓછા બોલમાં 50 ફટકારવામાં આવી, અમદાવાદમાં હાર્દિક પાંડ્યાનો તોફાની ઇનિંગ અને અભિષેક સૂર્યા અને રાહુલનો રેકોર્ડ તોડ્યો। રાજ ઠાકરે અને ઉદ્ધવની પાર્ટી વચ્ચે વકરો બેઠકોનો વિવાદ, એમએનએસએ પસંદ નથી આવી શિવસેનાની આ વાત। નવસારીમાં દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓને જમીન સંપાદન, 500 વર્ષ જૂની સ્મશાન ભૂમિ કોઈ પણ ભોગે નહીં આપે। સોના ચાંદીના ભાવમાં મોટી હલચલ મચી ગઈ, ચાંદીના ભાવમાં ₹3500નો કડાકો અને સોનું 1.36 લાખને પાર। સાબરમતી જેલમાં ફરી સુરક્ષા ભંગ, બડા ચક્કર વિભાગના બાથરૂમની ટાઇલ્સ પાછળથી સ્માર્ટફોન મળી આવ્યો। ભરૂચના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 નોંધાઈ। ગુજરાતમાં વધશે ગ્રીન એનર્જી રોકાણ, 2000ની નવી નોકરીઓનું સર્જન, હવે ડીવાયસ ડીસીએમએ હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન। ક્રાંતિ અમૃત્યાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, નબળું કામ કરનાર એજન્સી સીધી બ્લેકલિસ્ટ થશે, ભ્રષ્ટાચાર નહીં ચાલે અને એવું આપ્યું નિવેદન। મોરબીમાં ભાજપ કાર્યાલયની બહાર કોંગ્રેસે સત્યમેવ જયતેના નારા લગાવ્યા તો સામે વંદે માતરમના પણ નારા લાગ્યા। મોદીની પશ્ચિમ બંગાળને ₹3200 કરોડની ભેટ, સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં 2 કલાકનો ઘટાડો થઈ જશે। વડોદરા અને અંબાજી વચ્ચે નવી એસી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી, યાત્રીઓ માટે આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા સામે આવી। ઈપીએફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા, 60 દિવસના અંતરને કર્મચારીની સેવામાં વિરામ ગણવામાં આવશે નહીં। ભાજપના કર્મચારીની કાર્યકારી પ્રમુખને નીતિન નવીન પીએમ પ્રધાન મોદીને મળ્યા અને પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત કરવામાં આવી, મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં ભ્રમણ કરશે। બાંગ્લાદેશના મીડિયા ઓફિસો આગના હવાલે કરવામાં આવ્યું, 27 વર્ષમાં પહેલીવાર ઓલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ। સ્કૂલ પ્રવાસ સમયે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં હસવામાંથી ખસવું થઈ ગયું, માતા પિતા માટે લાલ બત્તી સમાન રાજકોટની ઘટના સામે આવી। ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા। કોમનવેલ્થ 2030ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સનો કબૂતરોને દાણા ખવડાવતો થતો ઉપયોગ। રાજ્યભરમાં બાર એસોસિએશનની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાયો નવો ઉત્સાહ। અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 500 કરોડની આવક થવાની સંભાવના। અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવીને કરી ઠગાઈ। અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, એનએસયુઆઈના હલ્લાબોલ પછી ડીઈઓની તપાસતા ખાતરી। અમદાવાદની પાસેથી 1 વર્ષમાં જીએસટીના 33,722 કરોડ વસૂલવામાં આવ્યા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે। આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના બની, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબ્બા ખડી પડ્યા। અમદાવાદમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવ્યું, 3-1ની સિરીઝ પણ જીતી અને હાર્દિક વરુણ છવાયા। તાત્કાલિક યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ પર પુતિનનું મોટું નિવેદન।
બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વ કમાન્ડરના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સમીક્ષા. બાંગ્લાદેશે ભડકે બળે છે, બંગબંધુ મુજીબરનું ઘર સળગાવાયું, અખબારોની ઓફિસોને આગ લગાડવામાં આવી. ભારતીય રેલવેનો મોટો નિર્ણય, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હવે આ મુસાફરોને રાખવી પડશે પ્રિન્ટેડ ટિકિટ. સીબીએસઈ ભરતી 2025ને લઈને મોટા સમાચાર, અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, હવે 27 ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. ઇન્ફોસિસના શેરના મોટી છલાંગ, 40%ની તેજી આવતા અમેરિકામાં મચી ગયો હડકંપ, રોકવું પડ્યું ટ્રેન્ડિંગ. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય લેવામાં આવ્યો, પિતાની ઈચ્છા સર્વોપરી, સમાજની બહાર લગ્ન કરે તો દીકરીને મિલકતમાં નહીં મળે ભાગ. ભારતને ચીન માટે મોટું બ્રહ્માસ્ત્ર, આંધ્રના દરિયા કિનારે રેર અર્થ મટીરિયલ્સનો વિશાળ ખજાનો મળી આવ્યો. શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયા ફાઇનલમાં એન્ટ્રી, હવે પાકિસ્તાન સામે થશે ખિતાબ ટક્કર. ચેન્નઈ સુપર કિંગમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, હવે ચેન્નઈ સુપર કિંગ 32.50 કરોડ રૂપિયા એમ જ નથી ખર્ચા, ટીમે આડકતરી રીતે આપ્યા સંકેત. હવે એસટી બસના મુસાફરો પણ ફ્લાઇટની જેમ પોતાની સીટ પર મંગાવી શકશે ભોજન, એસટી દ્વારા શરૂ કરાશે ફૂડ ઓન બસ સેવા. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું અને મંત્રીએ કહ્યું કે ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર. સિરિયા પર અમેરિકાની એર સ્ટ્રાઇક કરવામાં આવી, આઈએસઆઈએસના ઠેકાણાઓને કરી દીધા તબાહ, હુમલા બાદ ટ્રમ્પે આપી મોટી ધમકી. એસઆઈઆર વચ્ચે મમતાના ગઢમાં જશે પ્રધાનમંત્રી મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ. ઓડિશામાં જોવા મળ્યો વિચિત્ર કિસ્સો, હવે હોમગાર્ડની 187 પોસ્ટ માટે 8000 ઉમેદવારો આવ્યા, રનવે પર બેસીને પરીક્ષા આપી. બાંગ્લાદેશમાં હિંસા ભડકી, પત્રકારની હત્યા, ભારતીય ઉચ્ચાયોગે બહાર હુમલો અને ભારતની એડવાઇઝરી જાહેર કરવામાં આવી. રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, 119 પીઆઈની ખાતાકીય અને શિસ્ત સંબંધિત વિગતો મંગાવવામાં આવી. આસામમાં મોટી દુર્ઘટના બની, હાથીઓનું ટોળું ટ્રેન સાથે અથડાયું, 5 ડબ્બા ખડી પડ્યા અને 8 હાથીઓના થયા કરુણ મોત. મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી મોદી સાથેની મહત્વની બેઠક યોજવામાં આવી, ગુજરાતના વિકાસલક્ષી યોજના પર થઈ ચર્ચા. રાહુલ ગાંધીએ તોડેલી હવે પરંપરા, પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં પ્રધાનમંત્રી મોદી સહિત દિગ્ગજો સાથે ચાય પે ચર્ચા થઈ. અમદાવાદમાં અસલી પીએસઆઈએ નકલી પીએસઆઈને ઝડપ્યો, હવે કેસની તપાસ અંગે પોલીસને જાણ આપતા મહેસાણાથી ફૂટ્યો ભાંડો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ડિઝાઇન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, શિવાજી, ગાંધીજી અને ડોક્ટર આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ બનાવી. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.